નમસ્કાર મિત્રો. તો આજે આપણે મિત્રો એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુમાં ઉપયોગી બને તેવા પ્રશ્નો લઈને આવી ગયા છીએ. મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, કારણ કે તમને આ પ્રશ્નો આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે તેવા મિત્રો પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લો. અને જો મિત્રો તમારે વધારે એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુને લગતા વિડીયો જોવા હોય તો મિત્રો આપણી ચેનલ ઉપર તમને એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુના પ્રશ્નો મળી રહેશે. તો મિત્રો ખાસ ચેનલ ઉપર જઈને તમે ચેક કરી શકો છો. મિત્રો જૂના પેપર પણ સોલ્યુશન તમને મળી રહેશે. તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 2, કુષ્ઠરોગ કયા બેક્ટેરિયાથી થાય છે? મિત્રો કુષ્ઠરોગ, તો જવાબ આવશે એમ લેપ્રિના કારણે કુષ્ઠરોગ થાય છે. પ્રશ્ન નંબર 3, વિટામિન B6 નું વૈજ્ઞાનિક નામ, તો જવાબ આવશે મિત્રો પાયરીઓક્સિન, જે વૈજ્ઞાનિક નામ છે વિટામિન B6 નું. મિત્રો વિટામિનને લગતો એકાદી પ્રશ્ન તો હશે જ તે. પ્રશ્ન નંબર 4, વિટામિન ડી નું વૈજ્ઞાનિક નામ, તો જવાબ આવશે કેલ્સીફેરોલ, જે વિટામિન ડી નું વૈજ્ઞાનિક નામ છે. પ્રશ્ન નંબર 5, વિટામિનની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે મિત્રો કાસ્મિન ફંક દ્વારા વિટામિનની શોધ કરવામાં આવી હતી મિત્રો. પ્રશ્ન નંબર 6, કયા વિટામિન આપણા શરીરમાં બને છે? મિત્રો તો ખાસ વેરી મોસ્ટ એમ્બી ક્વેશ્ચન, આપણા શરીરમાં વિટામિન ડી અને કે જે આપણા શરીરમાં બને છે. મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. આપણે જલ્દી રિવિઝન કરવી છે મિત્રો. તો ખાસ પ્રશ્ન નંબર 7 જોઈએ, કયું વિટામિન વધારે માત્રામાં લેવાથી ત્વચા ખરબચડી બને છે? તો જવાબ આવશે મિત્રો વિટામિન એ વધારે પ્રમાણમાં લેવાથી ત્વચા ખરબચડી બને છે. પ્રશ્ન નંબર 8, કયા વિટામિનને બ્યુટી વિટામિન કહેવામાં આવે છે? તો જવાબ આવશે વિટામિન ઈ, જે બ્યુટી વિટામિન તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 9, કયા વિટામિનને ફ્રેશ ફૂડ વિટામિન કહે છે? તો જવાબ આવશે વિટામિન સી, જે ફ્રેશ ફૂડ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 10, ચામડીને નીચે આવેલા હાઇડ્રોક્લોરોસ્ટિરોલ નામના પડ પર સૂર્યપ્રકાશ પડવાથી કયું વિટામિન બને છે? તો જવાબ આવશે મિત્રો વિટામિન ડી બને છે. પ્રશ્ન નંબર 11 જોઈએ, કયા વિટામિન પાણી દ્રાવ્ય છે? મિત્રો વેરી મોસ્ટ એમ્બી ક્વેશ્ચન, વિટામિન બી અને સી જે પાણી દ્રાવ્ય છે. પ્રશ્ન નંબર 12 જોઈએ, મેલેરિયાના વાહકો કયા છે? તો જવાબ આવશે મિત્રો એનાફિલિસ માદા મચ્છર, જે મેલેરિયાના વાહકો માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 13, કેન્સરના પ્રકારો કયા કયા છે? તો જવાબ આવશે સાર્કોમા, લ્યુકેમિયા વગેરે. મિત્રો હજી પણ કેન્સરના પ્રકારો છે, એટલે કે 4 બીજા પણ છે, લ્યુકેમિયા, બ્લડ. પ્રશ્ન નંબર 14, સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો જવાબ આવશે ગુરુ, જે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 15, વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવાય છે? તો જવાબ આવશે 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એડ્સ દિવસ તરીકે ઉજવાય છે. પ્રશ્ન નંબર 16, ન્યુમોનિયા શેના દ્વારા ફેલાતો રોગ છે? મિત્રો ન્યુમોનિયા શેના દ્વારા ફેલાતો રોગ છે? તો જવાબ આવશે હવા દ્વારા ફેલાતો રોગ માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 17, વિડાલ ટેસ્ટ શેના માટે જરૂરી છે? તો જવાબ આવશે વિડાલ ટેસ્ટ ટાઇફોઇડ માટે જરૂરી છે. પ્રશ્ન નંબર 18, લોહ તત્વ સૌથી વધુ શેમાં મળે છે? જવાબ આવશે મિત્રો પાલકની ભાજીમાં લોહ તત્વ સૌથી વધારે મળે છે મિત્રો. તો ખાસ પ્રશ્ન નંબર 19 જોઈએ, પોલિયો શેનાથી થતો રોગ છે? મિત્રો ખાસ પોલિયો શેનાથી થતો રોગ છે? તો જવાબ આવશે વાયરસથી થતો રોગ છે. પ્રશ્ન નંબર 20, ગાજરમાંથી કયું વિટામિન મળે છે? તો જવાબ આવશે વિટામિન એ, જે ગાજરમાંથી મળે છે. પ્રશ્ન નંબર 21 જોઈએ, ડેન્ગ્યુ તાવ શેના વડે ફેલાય છે? તો જવાબ આવશે મિત્રો મચ્છર દ્વારા ડેન્ગ્યુ તાવ ફેલાય છે. પ્રશ્ન નંબર 22, કોલેરા શેના વડે થાય છે? તો જવાબ આવશે બેક્ટેરિયા કોલેરા થાય છે. પ્રશ્ન નંબર 23, ચરબી દ્રાવ્ય વિટામિન કયા છે? તો
જવાબ આવશે મિત્રો ચરબી દ્રાવ્ય વિટામિન A, D, E અને K. મિત્રો આમાં તમારે B અને C જે પાણી દ્રાવ્ય વિટામિન છે મિત્રો, બી અને સી. તો એના સિવાયના બધા જ ચરબી દ્રાવ્ય વિટામિન છે. પ્રશ્ન નંબર 24, હાથના દરેક પંજામાં કેટલા હાડકાં આવેલા હોય છે? તો જવાબ આવશે 19. હાથના દરેક પંજામાં 19 હાડકાં આવેલા હોય છે મિત્રો. વેરી મોસ્ટ એમ્પિક્વેશન મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પ્રશ્ન નંબર 25 જોઈએ, કયા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે? તો જવાબ આવશે 4 સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે. પ્રશ્ન નંબર 26, સમુદ્રની ઊંડાઈ માપવા કયા સાધનનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે મિત્રો ફેધોમીટરનો ઉપયોગ થાય છે. સમુદ્રની ઊંડાઈ માપવા માટે ફેધોમીટરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 27, કયા રોગનું વિશિષ્ટ લક્ષણ પાણીનો ભય છે? તો જવાબ આવશે હડકવા. પ્રશ્ન નંબર 28, ડિપ્થેરિયા શેના વડે થતો રોગ છે? તો જવાબ આવશે મિત્રો કોર્ની બેક્ટેરિયમ દ્વારા થતો રોગ છે. ડિપ્થેરિયા કોર્ની બેક્ટેરિયમ દ્વારા થતો રોગ છે. પ્રશ્ન નંબર 29, શીતળાની રસી સૌ પ્રથમ કોણે શોધી? તો એડવર્ડ જેનર દ્વારા શીતળાની રસી શોધવામાં આવી હતી. પ્રશ્ન નંબર 30, વિશ્વ મેલેરિયા દિન ક્યારે ઉજવાય છે? તો જવાબ આવશે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિન તરીકે ઉજવાય છે. પ્રશ્ન નંબર 31, બ્લડ ગ્રુપની શોધ કોણે કરી? કાર્લ લેન્ડસ્ટીનર દ્વારા બ્લડ ગ્રુપની શોધ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 32, હિમોફિલિયા રોગ શેની સાથે સંકળાયેલો છે? તો જવાબ આવશે રુધિર. હિમોફિલિયા રુધિર. પ્રશ્ન નંબર 33, જીવાણુની શોધ કોણે કરી? એન્ટોની વોન લ્યુવેનહોક દ્વારા કરવામાં આવી હતી જીવાણુની શોધ. પ્રશ્ન નંબર 34, રુધિરનું દબાણ માપવા કઈ ધમની ઉપયોગી છે? બ્રેકિયલ ધમની ઉપયોગી છે. પ્રશ્ન નંબર 35, સામાન્ય વ્યક્તિનું રુધિરનું દબાણ કેટલું હોય છે? તો 80 થી 120 mm. ખાસ મિત્રો. પ્રશ્ન નંબર 36, કોને શરીરની રાસાયણિક ફેક્ટરી કહે છે? તો જવાબ આવશે યકૃતને શરીરની રાસાયણિક ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 37 જોઈએ, લોહીનો pH કેટલો હોય છે? તો જવાબ આવશે 7.4 જે લોહીનો pH છે. પ્રશ્ન નંબર 38, ઇસરોનું વડું મથક ક્યાં આવેલું છે? તો જવાબ આવશે બેંગ્લોરમાં ઇસરોનું વડું મથક આવેલું છે. પ્રશ્ન નંબર 39, તાજા જન્મેલા બાળકના મગજનું વજન કેટલું હોય છે? તો જવાબ આવશે મિત્રો તાજા જન્મેલા બાળકના મગજનું વજન 300 થી 350 ગ્રામ હોય છે. વેરી મોસ્ટ એમ્પિક્વેશન મિત્રો, તાજા જન્મેલા બાળકના મગજનું વજન તો મિત્રો 300 થી 350 ગ્રામ. ખૂબ જ સરસ પ્રશ્ન છે મિત્રો. ખાસ તો તાજા જન્મેલા બાળકનું સામાન્ય રીતે વજન કેટલું હોય? તો જવાબ આવે 2.5 કિલોની આજુબાજુ હોવું જોઈએ. અને મિત્રો ખાલી મગજનું વજન 300 થી 350 ગ્રામ. વેરી મોસ્ટ એમ્પિક્વેશન મિત્રો. પ્રશ્ન નંબર 40, કયા રોગને શાહી રોગ તરીકે કહેવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો હિમોફિલિયા જેને શાહી રોગ. ખાસ વેરી મોસ્ટ એમ્પિક્વેશન મિત્રો, હિમોફિલિયા શાહી રોગ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 41, ઓરલ પોલિયોની રસીની શોધ કોણે કરી? મિત્રો ખાસ ઓરલ પોલિયો રસીની શોધ તો મિત્રો જવાબ આવશે આલ્બર્ટ સેબિન દ્વારા કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 42, અલ્ઝાઇમર રોગ શેની સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે મગજ સાથે સંકળાયેલ છે. પ્રશ્ન નંબર 43, કોલેરા, ઝાડા, ઉલટી અને કમળું કેવા રોગો છે? તો જવાબ આવશે પાણીજન્ય રોગો છે. પ્રશ્ન નંબર 44, બ્લડ પ્રેશર માપવા માટે કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે મિત્રો સિફગ્મોમેનોમીટર વપરાય છે બ્લડ
પ્રેશર માપવા. પ્રશ્ન નંબર 45 કોને આવર્ત કોષ્ટકના પિતા કહે છે? તો જવાબ હશે મેન્ડેલિફને આવર્ત કોષ્ટકના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 46 શરીરનું સૌથી મોટું અંગ કયું છે? તો જવાબ હશે મિત્રો યકૃત. જે શરીરનું સૌથી મોટું અંગ તરીકે માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 47 હિપેરિનનું ખાસ મિત્રો હિપેરિનનું નિર્માણ શેમાં થાય છે? તો જવાબ હશે યકૃતમાં. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો યકૃતમાં હિપેરિનનું નિર્માણ થાય છે. પ્રશ્ન નંબર 48 સૌપ્રથમ વર્ગીકરણની શરૂઆત કોણે કરી? તો જવાબ આવશે મિત્રો એરિસ્ટોટલ. એરિસ્ટોટલે વર્ગીકરણની શરૂઆત કરી હતી. પ્રશ્ન નંબર 49 સિલિયરી સ્નાયુઓનું નિયંત્રણ કોણ કરે છે? તો જવાબ હશે સળીકોષો દ્વારા સિલિયરી સ્નાયુઓનું નિયંત્રણ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 50 માનવીના લોહીના કુલ કેટલા પ્રકાર છે? વેરી મોસ્ટ ક્વેશ્ચન મિત્રો માનવીના લોહીના કુલ કેટલા પ્રકાર છે? તો જવાબ આવશે મિત્રો 8 પ્રકારના લોહી હોય છે. ખાસ માનવીના લોહીના કુલ 8 પ્રકાર હોય છે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો પ્રશ્નો સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને મિત્રો વધારે શેર કરજો, કારણ કે તમને આ પ્રશ્નો આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બનશે. અને જો મિત્રો વધારે તમારે પ્રશ્નો જોવા હોય તો આપણે ચેનલ ઉપર વિડીયો ઓલરેડી મૂકેલા જ છે. તો મિત્રો જૂના વિડીયો તમે જોઈ શકો છો. એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુમાં ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રશ્નો મિત્રો મૂકેલા છે. તો ખાસ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો. અને જો કાંઈ તમને પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ મિત્રો.